નમસ્તે, અમારી શાળાનું નામ છે શ્રી રામુલકા પ્લોટ પ્રાથમિક શાળા. મારું નામ છે મુસાણી અને ફિરમભાઈ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. નમસ્તે, મારું નામ છે સોલંકી રોહિત ભરતભાઈ. હું ધોરણ 8 માં અભ્યાસ કરું છું. અમારી કૃતિનું નામ છે ઘાસ કટોળ વિધાન. વિદ્યુત ઉર્જામાંથી આંતરિક ઉર્જામાં ફેરવે છે. બનાવવાની રીત: સૌ પ્રથમ પીવીસી ના પાઇપને વાક્યા સાથે જોડો. ત્યારબાદ ડીસી મોટરને બ્લેડ સાથે જોડી તેના વાયરને સ્વિચ સાથે જોડો. ત્યાંથી પ્રેશર પંપ સાથે જોડો અને 2 વ્હીલ લગાડી દો. ફાયદા નંબર 1. આ પ્રોજેક્ટ માર્કેટમાં મળે છે 10 થી 12,000 સુધીનું. તે પેટ્રોલ અથવા ડીઝલથી ચાલે છે. તે પ્રદૂષણ ફેલાવે છે. અને આ પ્રોજેક્ટ 500 રૂપિયામાં ઘરે બની જાય છે અને ગરીબ ખેડૂતને બહુ કામ આવે છે. ફાયદા નંબર 2. ખેડૂતો દવાનો છંટકાવ કરે છે, તેનાથી જમીન ખરાબ થવા કરે છે. આ પ્રોજેક્ટથી ખર્ચને નાશ કરવા એક ફેર વાપરી નાખો તોય પણ ચાલે. કોઈક ખેડ એવા હોય છે કે એક ફેર કાપ્યા પછી બીજી ફેર ઉગતા નથી. અને આ પ્રોજેક્ટ થી મૂળમાં કાપવું હોય તો આ પ્રોજેક્ટ નો સેજ ત્રાસું કરી નાખો તો મૂળમાંથી પણ કપાઈ જાય છે. ઘરની આજુબાજુના કોઈ પણ ઘાસ હોય તેના પર કાપી શકીએ છીએ. બાગ બગીચાના લોનને પણ કાપી શકીએ છીએ. ફાયદા નંબર 5. ઓછી મહેનત, ઓછો ખર્ચ, વધુ કામ આપે છે. આ પ્રોજેક્ટ થી ઊંચી ડાળીઓ કાપવા કામ આવે છે. આ બ્લેડ થી ઊંચી ડાળીઓ કપાઈ જાય, ખડ કપાઈ જાય. આ મોટર લગાડી છે ડીસી. આ મોટરના કારણે આ બધી બ્લેડ ફિટ કરી છે અને આ ટાયર લગાડી દીધા. ટાયરના કારણે હાલી ખડ કપાતું જાય. અને આ પ્રેશર પંપ છે, તેની હાલે સ્વિચમાં વાયર જોડ્યો છે અને આ ચાર્જિંગ થી હાલે છે. અને આ વર્કિંગ મોડેલ છે. ક્લાસિક ગયા ત્યાં પહેલો નંબર આવ્યો. પછી તાકો કક્ષાએ ગયા ત્યાં પહેલો નંબર આવ્યો. ત્યાં પ્રમાણપત્ર આપ્યા અમને, એક મોટી ટ્રોફી આપી. હવે જિલ્લા કક્ષાએ જવાના છીએ અને આમાં એક ફેરફાર કરવાના છીએ. અને ખૂબ ખૂબ આભાર.